નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. દેશમાં પહેલીવાર વડોદરા શહેરમાં ઇમરજન્સી સેવાઓ માટેના જનરક્ષક નામ સાથે કિયોસ્ક મશીનનું મેયરના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ. ડભોઈ વડોદરા માર્ગ પર ટ્રકનું આગળનું ટાયર ફાટતા ડ્રાઈવર દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ પર પલટી મારી જતા સર્જાયો અકસ્માત. કોઈ જાનહાનિ નહીં. વડોદરાની એસએસજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં જગ્યા ન હોવાને લઈને એક જ બેરેકમાં બે મૃતદેહ મૂક્યાનો વિડીયો થયો વાયરલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિદેશમાં ઘણા સ્થળો પર જાહેર માર્ગ પર જનતા માટે ઇમરજન્સી સેવાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, ત્યારે દેશમાં પહેલીવાર વડોદરા શહેરમાં ઇમરજન્સી સેવાઓ માટેના જનરક્ષક નામ સાથે કિયોસ્ક મશીન લગાડવામાં આવ્યા છે, જે મશીનનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેશમાં પ્રથમ વખત ખાનગી કંપની દ્વારા લોકોના જીવનનું રક્ષણ થઈ શકે અને તાત્કાલિક જે મદદ જોઈએ તે મળી શકે તેના માટે પ્રોડક્ટ બનાવવામાં આવી છે. તેની પેટન્ટ પણ મેળવવામાં આવી છે. ડીડી ઇનોવેશનના ડિરેક્ટર અને ફાઉન્ડર દેવ દોશીએ જણાવ્યું કે આ ઇમરજન્સી કિયોસ્ક માટે તેમની કંપની છેલ્લા 2 વર્ષથી ઇનોવેશન કરી રહી હતી. આ કિયોસ્ક જાહેર માર્ગ પર અવરજવર કરતી જનતાના ઉપયોગ માટે જ ખાસ બનાવવામાં આવ્યું છે અને આનો આશય માત્ર જનતાનો ઇમરજન્સીમાં જીવ બચાવી શકાય તે હેતુ હોવાનું અને નામ પણ જનરક્ષક રાખવામાં આવ્યું છે. આ ઇમરજન્સી કિયોસ્કમાં 3 બટન મૂકવામાં આવ્યા છે. કિયોસ્કમાં પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ માટે 3 બટન છે. કિયોસ્કમાં કેમેરા પણ છે, જેથી પોલીસ સ્થળ પરની સ્થિતિનો તાગ મેળવી શકશે. કિયોસ્કમાં આગ પર કંટ્રોલ મેળવવા માટે ફાયર એક્સટિંગ્યુશર પણ છે. કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવશે તો તેની સારવાર માટે ફર્સ્ટ એડ કીટ રાખવામાં આવી છે. આ કીટનો ઉપયોગ કોઈ પણ આમ માણસ કરી શકશે. કોઈને હાર્ટ એટેક આવે તો તેને CPRથી સારવાર અપાય છે, પણ આ તેના કરતાં એક ડગલું આગળ છે. આ કીટમાં પેચને શરીરના ચોક્કસ ભાગ પર લગાવવાથી તેનું મોનિટરિંગ કરી શકાશે અને જરૂર લાગે તો બટન દબાવી શોક ટ્રીટમેન્ટ આપી શકાશે. આજે વડોદરા શહેરના રાત્રિ બજાર ખાતે એક જનરક્ષક નામનું એક ઇનોવેશન છે, જે દેવભાઈ, જે ડીડી ઇનોવેશન્સ કંપનીમાંથી છે, એમના દ્વારા અહીંયા એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એમનું ઇનોવેશન છે, જેમાં એક મશીન છે જેની અંદર 3 અલગ અલગ પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય કે પછી એમ્બ્યુલન્સ હોય, એને કોલ કરવો હોય, કેમેરા એટેચ સાથેની આ ફેસિલિટી ધરાવતું છે. આ ત્રણેય સેવાઓ તાત્કાલિક નાગરિકોને
મળી શકે. સાથે સાથે ફર્સ્ટ એડ કીટનું બોક્સ પણ છે. અને એ ઈડી જે જ્યારે હાર્ટ એટેક આવતો હોય છે, હમણાં અત્યારના તાજેતરના સમયમાં વારંવાર નાની ઉંમરના બાળકો, નાની ઉંમરના લોકોને પણ જ્યારે એટેક આવી રહ્યો છે, ત્યારે માત્ર સીપીઆરથી કોઈક વખત પૂરતી એને સ્વાસ્થ્યની સેવાઓ નથી મળતી. ત્યારે અહીંયા એઈડી મશીન પણ ફિટ કરવામાં આવ્યું છે, જેના દ્વારા નાના શોક દ્વારા હૃદય પાછું પોતાની કાર્યરત પરિસ્થિતિમાં પાછું આવી જાય એ પણ ફેસિલિટી છે. સાથે ફાયરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કેમેરા છે, જેથી કરીને જો પોલીસની જરૂર પડે છે અને પોલીસનું કોલ બટન દબાવો છો, પોલીસ વાત પણ કરી શકે છે અને આપને જોઈ પણ શકે છે. અહીંયા હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરી અને નજીકના વિસ્તારમાં જો આગ લાગી છે અને ફાયરનું બટન દબાવવામાં આવે તો એ કેમેરા દ્વારા આખું એ આગનું દ્રશ્ય પણ કેપ્ચર કરવામાં આવશે. વડોદરા શહેરના નાગરિકોને વધુ અને સારી અને સગવડદાયક સેવાઓ મળી રહે તે માટે જે ડીડી ઇનોવેશન્સ દ્વારા પહેલ કરવામાં આવી છે, એ માટે હું ડીડી ઇનોવેશન્સ અને એમના ફાઉન્ડર દેવભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈ વડોદરા માર્ગ ઉપર એક ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો, જો કે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. ડભોઈ વડોદરા માર્ગ પર આંબાવ ગામ નજીક લીંબુ ભરેલ ટ્રકનું આગળનું ટાયર ફાટતા ડ્રાઈવર દ્વારા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટી ટ્રક રોડ ઉપર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ટાયર સહિત ગાડીના અમુક સ્પેર પાર્ટ્સ રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા, જ્યારે અકસ્માતે કોઈ પણ જાતની જાનહાનિ નથી થઈ. હૈદરાબાદથી લીંબુ ભરી નંદાસણ જતી કર્ણાટકની ટ્રક નંબર KA563999 જે ડભોઈ વડોદરા SOU માર્ગ આંબાવ ગામ નજીકથી વહેલી સવારે પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક આગળનું ટાયર ફાટતા ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ગાડી રોડ ઉપર પલટી મારી ગઈ હતી, જેને લઈને રોડ ચોકઅપ થઈ જતા અન્ય વાહન ચાલકોને ડાયવર્ઝન મારવાની ફરજ પડી હતી. ડ્રાઈવર દ્વારા નજીકના ટ્રાન્સપોર્ટરને જાણ કરતા તાત્કાલિક ગાડીનો માલ રિફર કરાવી આકસ્મિક ટ્રકને ક્રેનની મદદથી સાઈડ પર કરી રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો. ત્યારે અકસ્માતને લઈને ડ્રાઈવરને પૂછવામાં આવતા અકસ્માતે 5 થી 6 લાખનું નુકસાન થયા હોવાનું જણાવ્યું હતું. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાની SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મૃતદેહોને સાચવવા માટેની જગ્યા ન હોવાનો વિડીયો સામે આવ્યો છે. SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રોજના અનેક મૃતદેહો આવતા હોય છે, જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે. ત્યારે જો આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જ જગ્યા ન હોય ત્યારે સ્વાભાવિક છે કે મૃતક વ્યક્તિને મર્યા પછી પણ જગ્યા નથી મળતી. ત્યારે આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ કોલ્ડ રૂમમાં અગાઉથી જ 3 જેટલા યુનિટ બંધ હતા અને અન્ય એક બંધ થતાં મૃતદેહોને મૂકવામાં ખૂબ જ મુશ્કેલી સામે આવી રહી છે. એક જ બેરેકમાં 2 મૃતદેહો સાચવવામાં આવ્યા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં સ્પષ્ટ થાય છે કે તંત્ર કેટલું ગંભીર છે. અહીંયા રોજના અનેક મૃતદેહો આવતા હોય છે. આ અંગે SSG હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે જણાવ્યું હતું કે હાલમાં કોલ્ડ રૂમમાં 6 યુનિટ છે, જેમાં 4 બંધ અને 2 ચાલી રહ્યા છે.
આ બંધ યુનિટને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. આ યુનિટ 10 વર્ષ જૂના હોવાથી વારંવાર રિપેર કરવા પડે છે અને 24 કલાક કાર્યરત હોય ક્ષતિઓ આવતી હોય છે. 6માંથી 2ની જ સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જે રિપેર કરવા ખૂબ મોંઘા પડે તેમ છે. આ બાબતે અમે કામગીરી કરી રહ્યા છીએ અને સરકાર પાસે નવા યુનિટની માંગણી કરી રહ્યા છીએ. તો વધુમાં જણાવ્યું હતું કે આ મૃતદેહોના પોસ્ટમોર્ટમ ફોરેન્સિક વિભાગ કરતો હોવાથી કામગીરી સારી જ ચાલી રહી છે. અહીંયા સર્વન્ટ મળતા નથી અને હોય છે તે પણ જરૂરિયાત પ્રમાણે કામ કરી શકતા નથી. આ બાબતે અમે સરકાર પાસે યુનિટની માંગણી કરીશું અને નહીં મળે તો સેવાભાવી સંસ્થાઓ પાસેથી મદદ માંગીશું. અમે એ બાબતે બિલકુલ નિશ્ચિંત બનીને બેઠા છે એવું છે જ નહીં. ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે, રેફ્રિજરેશન પ્રકારનું 10 થી 12 વર્ષ જૂનું છે, વારંવાર રિપેર માગે છે. કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે. આ એ જ કોલ્ડ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે 36 ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા. ટેકનિકલ ક્ષતિના કારણે, ઓવરલોડના કારણે, આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે. કોઈને ટેકનિશિયનને બોલાવી અને રિપેર કરવું, એને પાછું કાર્યરત કરવું. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ્ડ, અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડ રૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે. જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ, પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સયાજી હોસ્પિટલની હોય છે. એટલે 36 યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ, એની અંદર 2 યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઇટ બીજા 2માં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય. અમે એ બાબતે ગંભીર છીએ, બિલકુલ લાઇટલી લેતા નથી. હાલ પણ તમે જેને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે. માંગ કરાઈ છે CSR હેઠળ અલગ અલગ જગ્યાએ અમે આ કેબિનેટની માગણી કરેલ છે. એક કેબિનેટની આશરે કિંમત બ્લુ સ્ટારની અદ્યતન લગભગ 9 લાખ રૂપિયા જેવી થાય છે. આજની મજબૂરી છે. આજની તારીખે જ્યારે બાકીના 3 યુનિટ કાર્યરત જ ના હોય, એનું ટેમ્પરેચર આશરે 24 હોય અને ચાલુ કેબિનેટનું ટેમ્પરેચર 8 થી 6 ડિગ્રી વચ્ચે હોય, તે બીજું અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં રાખવું એ એક મજબૂરી સહત જ થયું છે. સરકાર પાસે અલગ અલગ CSRમાં માગણી કરેલ છે. 3 યુનિટની માગણી કરેલ છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાની MS યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ પાસે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વડોદરાની MS યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ પાસે ABVPના ધ્રુવ પારેખ અને અક્ષય રબારીની આગેવાની હેઠળ પ્લે કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે રીતના કેરેલામાં એક વિદ્યાર્થી સિદ્ધાર્થ વેટરનરી ડોક્ટરની ડિગ્રી માટે યુનિવર્સિટીમાં ભણતો હતો, જ્યાં આ વિદ્યાર્થીની ટોર્ચરિંગ કરવામાં આવતું હતું અને તેની હત્યા કરવામાં આવી હતી, તેવા આક્ષેપ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ABVP દ્વારા દરેક કોલેજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે MS યુનિવર્સિટીમાં પણ પ્લે કાર્ડ સાથે કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શન તથા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી પર અત્યાચાર કરना બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. વિદ્યાર્થી પર અત્યાચાર કરना બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. મુર્દાબાદ, મુર્દાબાદ. બંદી સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. केरला सरकार गुंडे को पालना बंद करो, बंद करो, बंद करो. केरला सरकार गुंडों को पालना
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MS યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે કે જે કેરેલામાં જે SFIના જે ગ્રુપ છે, જે એ લોકોના વિરોધી ગ્રુપ છે, એ લોકો ત્યાં તેમની સરકાર જોડે ભેગા થઈને એમના ઇલીગલ કામ સરકાર એમને મંજૂરી આપે છે, પણ જ્યારે એક છોકરો જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો છે અને જે સંગઠન આપણું મજબૂત કરે છે અને સંગઠન માટે કામ કરે છે, એ લોકો એ છોકરાને ટોર્ચર કરે છે, કેમ કે એ લોકો રાષ્ટ્રના ખિલાફ હોય છે, રાષ્ટ્ર વિરોધ કરે છે SFIના ગ્રુપવાળા. તો જે છોકરો જે ત્યાં ABVPનો સંગઠનમાં સંગઠન જોડતો હતો, બધું મજબૂત કરતો હતો, તેને ટોર્ચર કરીને છેવટે તેનું મર્ડર કરવામાં આવ્યું છે. અને આજે આખા ભારતભરમાં અને ગુજરાતમાં અને MS યુનિવર્સિટીમાં પણ આજે આનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. નમસ્તે. કેરલામાં એક વિદ્યાર્થી છે JS સિદ્ધાર્થન કરીને, જે ડૉક્ટરી ભણતો હતો, એને SFIના ગુંડાઓ દ્વારા બેરહેમીથી મારી દેવામાં આવ્યું હતું. તો એ ખાતે આપણે MS યુનિવર્સિટીની યુનિટ બિલ્ડિંગ ખાતે આપણે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે સમગ્ર ગુજરાત રાજ્યની બધી સ્ટેટ યુનિવર્સિટીમાં ચાલવાનું છે. આ વિદ્યાર્થી પરિષદની એ માંગ છે કે CBIની ઇન્ક્વાયરી દ્વારા દોષીઓને વહેલી તકે સજા આપવામાં આવે. એ જરાય વ્યાજબી નથી, કેમ કે એ વ્યક્તિ ડૉક્ટરી ભણતો હતો, જે દેશના ભવિષ્ય માટે બહુ કામની વસ્તુ છે, જે દેશનું ભવિષ્ય સવારવાનો હતો. તો એ ભવિષ્યને તમે કલંકિત કરી રહ્યા છો કોઈને મારીને. આજ રોજ MS યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની જે યુનિવર્સિટીની ટીમ છે તેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે જે કેરલાની અંદર કેરલાની સરકારે SFI જેવા જે ગુંડા સંગઠનો છે એ લોકોને પાળી રાખ્યા છે. એ લોકો થ્રુ સરકાર એમનું જે ઇલીગલ કામ છે બધું કરાવે છે. તો દેશ માટે જે વિદ્યાર્થીઓ ભણતા હોય, જે ડૉક્ટર બનતા હોય, વેટરનરી એક ડૉક્ટર હતા ત્યાંના, તો એ યુનિવર્સિટીમાં ભણતા હતા અને તેમની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો SFIના ગ્રુપ દ્વારા, અને તે વિદ્યાર્થીનું છેલ્લા મર્ડર કરવામાં આવ્યું, ગ્રુપ મર્ડર. તો વિદ્યાર્થી પરિષદ તેનો વિરોધ કરે છે. આજે સમગ્ર ભારતની અંદર વિરોધ થવા જઈ રહ્યો છે આજના દિવસમાં, અને જેટલી પણ સ્ટેટ યુનિવર્સિટીઝ છે, સ્ટેટ યુનિવર્સિટી ખાતે પણ થઈ રહ્યો છે. અને તેનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો કે MS યુનિવર્સિટીમાં પણ વિરોધ થઈ રહ્યો છે. પ્લે કાર્ડ લઈને, બ્લેક કપડાની થીમ રાખીને, બ્લેક રિબિનની થીમ રાખીને એવી રીતે વિરોધ કરશે. અને જ્યાં સુધી અને વિદ્યાર્થી પરિષદની માગણી છે કે CBIની જાત પડતાલ બેસાડે, ત્યાંની સરકારને અપીલ છે, અને વિદ્યાર્થીને ન્યાય અપાવે. જ્યાં સુધી છેક સુધી ન્યાય ના મળે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ તેની માટે લડતું રહેશે અને આગળ પણ લડશે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરાની લક્ષિતાએ 800 અને 1500 મીટરની દોડમાં 2 ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કર્યું છે. ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે 8 થી 10 માર્ચે યોજાયેલી 22મી નેશનલ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં વડોદરાની લક્ષિતાએ 800 અને 1500 મીટર દોડમાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. અને લક્ષિતાનું સિલેક્શન દુબઈમાં રમાનાર જુનિયર એશિયન ચેમ્પિયનશિપ અને પેરુમાં રમાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે થઈ છે. વડોદરાની દોડવીર લક્ષિતા શાંડિલિયાએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના લખનઉમાં યોજાયેલા જુનિયર ફેડરેશન કપમાં મેં 800 અને 1500 મીટર બંને દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જેમાં મારું જુનિયર એશિયા અને વર્ल्ड चैंपियनशिप में पसंदगी थी है, जे मैंने खूब ज खुशी थी रही है. अभी रिसेंटली जो जूनियर फेडरेशन कप हुई थी लखनऊ उत्तर प्रदेश में, उसमें मैंने 800-1500 मीटर में पार्ट लिया था और गुजरात को रिप्रेजेंट किया था. इसी के साथ साथ मेरा 800-1500 मीटर में गोल्ड मेडल आया दोनों में ही, और उसमें ही मेरा जूनियर एशिया और अंडर 20 वर्ल्ड चैम्पियनशिप में क्वालिफाई हुई मैं. और मैं रंधावा स्पोर्ट्स अकेडमी में RS रंधावा सर के अंडर प्रैक्टिस करती हूँ, और मैं
पारुल यूनिवर्सिटी BBA सेकेंड ईयर में पढ़ रही हूँ। अभी दुबई में होने वाले मुकाबले से किस तरह का परफॉर्मेंस वहाँ पे करोगे? अभी जो दुबई में जूनियर एशियन चैम्पियनशिप होगी उसमें मैं इंडिया को रिप्रेजेंट करूंगी, तो इंडिया को रिप्रेजेंट करना ही बहुत बड़ी बात है और टफ़ है ये कंपटीशन मेरे लिए। बट हम प्रैक्टिस भी ऐसी टफ़ करके जाएंगे कि हम इजीली उसको कवर कर सकें और हम अपने पूरे बेस्ट एफर्ट डालेंगे और दोनों में ही गोल्ड लाएंगे। जो સૌથી પહેલાં એનું નામ લક્ષિતા છે। હવે લક્ષિતાનો જો મિનિંગ આપણે એ કરીએ તો કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એ રાત દિવસ કામ કરે છે અથવા મહેનત કરે છે અને એની જે મહેનત છે એ આ રમતગમત ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રમાં તમને બધાને ખબર છે કે એથ્લેટિક્સ માટે શું કહેવાય છે? એથ્લેટિક્સ ઇઝ ધ મધર ઓફ ધ ઓલ ગેમ। હવે એ ગેમમાં એ લક્ષિતાએ હમણાં ગયા અઠવાડિયામાં જે લખનઉ ખાતે જુનિયર નેશનલ અંડર-20 થયેલી હતી એમાં એને 800 મીટર અને 1500 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે। ગોલ્ડ મેડલ મેળવવું આ એક નાની સૂની એવી એ નથી સિદ્ધિ, પણ સાથે સાથે ગોલ્ડ મેડલ મેળવીને એને ગુજરાતનું વડોદરાનું નામ હવે એ ઇન્ટરનેશનલ લેવલ પર કરવા જઈ રહી છે, કેમ કે એ ઓલરેડી એશિયન ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈડ થઈ જાય છે। અને લક્ષિતાનો આ જે મેડલ છે એ પહેલો નથી, આના પહેલાં પણ ભૂતકાળમાં એને ઘણા બધા મેડલ ગુજરાતને વડોદરાને આપીને એને બહુ એવી એક સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે કે જેના લીધે વડોદરા માટે અને ગુજરાત માટે ગૌરવ લેવા જેવી આ વાત છે। બહુ જ ઉત્સાહ, બહુ જ ગર્વની આ વાત છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે, VMC સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન માટે કે આપણી છોકરી જેને અમને નામ જ આપ્યું છે ગોલ્ડન ગર્લ એવી લક્ષિતા સાંદલિયા ફરીથી નેશનલ ફેડરેશન કપમાં 800 મીટર અને 1500 મીટરમાં સુવર્ણપદક લઈ આવી છે। આટલું જ નહીં, પણ એ અંડર-20નું જે વર્લ્ડ ચેમ્પિયનશિપ છે અને એશિયન જુનિયર ચેમ્પિયનશિપ છે એમાં બી સિલેક્ટ થઈ છે। તો આનાથી મોટી ગર્વની વાત હોઈ નહીં શકે। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઉત્કૃષ્ટ પ્રકારની ટ્રેનિંગ ચાલે છે અને એનો જ આ રિઝલ્ટ છે કે લક્ષિતાએ આ મેડલ લાવ્યા છે। માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લક્ષિતા જેવા જ બહુ બધા છોકરાઓ અલગ અલગ જુદી જુદી રમતમાં આજે પ્રયાસ કરી રહ્યા છે, હાર્ડવર્ક કરી રહ્યા છે અને એનો સક્સેસનો જે સિમ્બલ છે, સક્સેસનો એક બ્રાન્ડ છે, દેટ ઇઝ આવર લક્ષિતા સાંદલિયા। આજે શ્રી વડાપ્રધાનને બી અમને કીધું છે કે મોબાઈલ છોડીને, ટીવી છોડીને છોકરાઓને ગ્રાઉન્ડ પર લાવવું એ સૌથી મોટા આપણા માટે ચેલેન્જ છે। આજે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઘણી બધી એક્ટિવિટીઝ ચાલે છે, રનિંગ ચાલે છે, ફૂટબોલ ચાલે છે, હોકી ચાલે છે, લોન ટેનિસ ચાલે છે, એમ જ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ છે, બેડમિન્ટન છે। આ બધી જ એક્ટિવિટીઝને નાના છોકરાઓને રમવું જોઈએ, રમીને હાર્ડવર્ક કરવું જોઈએ અને શું અચીવ કરવું જોઈએ એનો એક્ઝામ્પલ લક્ષિતા છે આપણા પાસે। તો બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને ફરીથી એવું જ કહું છું કે બધા જ ટીવી મોબાઈલ છોડીને ગ્રાઉન્ડ પર આવો, આવી જ મહેનત કરો અને લક્ષિતા જેવું સક્સેસ પ્રાપ્ત કરો। થેન્ક યુ। લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા। ભાજપના પક્ષ જોડો અભિયાન અંતર્ગત 150થી વધુ વકીલોએ કેસરીયો ધારણ કર્યો હતો। વડોદરા શહેર ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। ત્યારે સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ રિસોર્ટ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં 150 જેટલા વકીલો જોડાયા હતા। આ પ્રસંગે ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહિત વકીલો ઉપસ્થિત રહ્યા હતા। ખેસ દ્વારા આપણે હાર્દિક એમનું સ્વાગત કરીશું। મિત્રો, ભારત માતા કી વંદે વંદે। વડોદરાના પ્રથમ નાગરિક અને લોકપ્રિય મેયર અને યોગેશભાઈ રાણા કરશે। બોલો ભારત માતા કી વંદે વંદે, જય શ્રી રામ। માન્ય ચૈતન્યભાઈ દેસાઈના સ્વાગત માટે હું નીરજભાઈ જૈન અને સાથે સાથે કોમલબેન કુકરેજા પણ
જોડાશે. બોલો ભારત માતા કી. આજ વિસ્તારના સ્વાગત માટે હું નમ્ર વિનંતી કરું કે આપ પધારો અને એમનું સ્વાગત કરીએ. પાછળ બેઠેલા તમામ મહાનુભાવોનું આ યુવા વર્ગ વકીલ મંડળ બધાનું જ ખેસ પહેરાવીને સ્વાગત કરી લેશે એટલે આપણી સ્વાગત વિધિ જલ્દીથી પૂર્ણ થાય. જયેશ બી પટેલ, સેમ્યુઅલ મગનભાઈ ગોહિલ, કેવલભાઈ વ્યાસ, ધર્મેન્દ્રસિંહ ડી ઝાલા, અમરીશસિંહ ત્રિવેદી, ગોવિંદ કે નિગમ, ચરણસિંહ એન પડિયાર, હેતલબેન ત્રિવેદી, અમિતભાઈ ઠાકોર, હર્ષદભાઈ મકવાણા, રાજેશભાઈ ખારવા, મેઘના પી ઠક્કર, ભાવનાબેન પટેલ, પ્રિયાંશભાઈ શાહ, જિંકલ યુ પટેલ, વિક્રમભાઈ પટેલ, અનિતાબેન પરમાર, હિતેશ કે ગોહિલ, પારુલબેન ગાંધી, શીતલબેન પૂજારી, કૃપલબેન શર્મા, સુમન ચૌધરી, કીર્તિબેન પટેલ, પંડ્યા વડોદરા મહાનગરમાં, ચેતનાબેન પંડ્યા, હેતાબેન પટેલ, એ તો ચાલશે, ધ્રુમિલભાઈ જોશી, એ બંધ નહીં કરે, સૂરજભાઈ માછી, દર્શન નિસાડિયા. વડોદરા મહાનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ પ્રોફેશનલ્સને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના કાર્યક્રમનું આપણે આયોજન કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં વકીલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભૂતકાળમાં ડૉક્ટરોને મોટી સંખ્યામાં જોડ્યા છે, શિક્ષકોને આપણે જોડ્યા છે, સાથે સાથે કેમિસ્ટ અને ડ્રગિસ્ટને પણ જોડ્યા છે. આવનારા સમયમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આઈટી પ્રોફેશનલ્સને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ એમનું જે નેતૃત્વ છે એ નેતૃત્વમાં 2024માં લોકસભામાં એક ઐતિહાસિક પરિણામ આવે એના માટે શું પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતના અમારા યશસ્વી માન્ય પ્રદેશના પ્રમુખ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે સૌ વકીલ મિત્રોનું વડોદરા શહેરની ભારતીય જનતા પાર્ટીમાં હૃદયપૂર્વક સ્વાગત છે. સિનિયર એડવોકેટ મુકેશભાઈ વ્યાસ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વીપો વાડી શાખા દ્વારા દાલિયાવાડી ખાતે ફાગોત્સવ અંતર્ગત રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. શ્રેષ્ઠ ગૃહ યુવરાજો પૂજ્ય આશ્રયકુમાર મહોદય, પૂજ્ય શરણમ કુમારજી મહોદય, જનાના પરિવાર વીપો સેન્ટ્રલ કમિટીના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ, પ્રમુખ કોર્પોરેટર બંદીશભાઈ શાહ, દક્ષેશભાઈ શાહ, હરીશભાઈ દેસાઈ, યુવા કોર્પોરેટર નૈતિક શાહ, સેન્ટ્રલ કમિટીના અને કલ્યાણરાય મંદિરના પદાધિકારીઓ, ટ્રસ્ટીઓ, વાત્સલ્ય મહિલા વૃંદની ઉપસ્થિતિમાં રે હોડી રે રસિયા યોજાયા હતા, જેમાં મિતેશભાઈ ગાંધર્વ ગ્રુપ દ્વારા રશિયાની ભારે રમઝટ બોલાવવામાં આવી હતી. તો પરેશભાઈ પટેલે માસિક બચત યોજના અંતર્ગત યોજાયેલા કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી પુસ્તિકાનું વિમોચન વૈષ્ણવાચાર્યના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત મે માસમાં આવનાર શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ, ત્રિદિવસીય ઉજવણી, શોભાયાત્રા, સર્વોત્તમ યજ્ઞ, સત્સંગના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી. તો વિપોના ચેરપર્સન શશિકાંતભાઈ પરીખ દ્વારા સ્વાગત પ્રવચન કરીને વિપોની કાર્યશૈલીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. વાડી શાખા દ્વારા ફૂલો દ્વારા ફાગોત્સવ ખેલવામાં આવ્યો હતો. સાચે દાલિયાવાડીમાં ગોકુળ, મથુરા, વૃંદાવન, જતીપુરા વ્રજભૂમિનો માહોલ જોવા મળ્યો હતો.
બિરાજમાન. મોર મુકુટ સાભલ તનરારી મહિનામાં કરવામાં આવશે. એનું જે કંઈક તારીખ નક્કી થશે એ તારીખ નક્કી થયા બાદ પરેશભાઈ અને એમની સમગ્ર ટીમ આપ સૌને એની તારીખની જાણ કરશે. તો માસિક બચત યોજના વાડી વૈષ્ણવ યુવા સંગઠન દીપો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.